श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेद्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुदेवेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन् मनः तं वन्दे विठ्ठलाधीशं गौरश्यामप्रियान्वितं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नेश्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। सिद्धांत रहस्य નો આપણે પાઠ કરીશું। શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તઃ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત सर्वेषां देह जीवयोः सर्वदोषनिवृत्तिर्हि दोषा पञ्चविधा स्मृतः सहजादेशकालोत्थां लोकवेदनिरूपितः संयोगजः स्पर्शजाश्च न मन्तव्यः कथञ्चन अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत् निवेदिभिः समर्प्यैव सर्वं कुर्याद् इति स्थितिः। न मतं देवदेवस्य सामिभुक्त समर्पणम्
तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्गपरं मतम् सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता ततः गंगात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णनां गंगात्वेन निरूप्या स्यात् तद्वत् अत्रापि चैव हि इति श्रीमद्वल्लभाचार्य विरचितं सिद्धान्तरहस्य सम्पूर्णम् नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम अग्नियान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः योऽन्तः प्रविश्य मम वाच्यमिमां प्रसूप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् बोलिए श्री गोवर्धन नाथ की जय श्री विठ्ठलेश्वराय की जय श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री गोकुलनाथ की जय श्री हरिराय महाप्रभु की जय श्री भागवत भगवान की जय बोलिए श्री गिरिराज धरण की जय। श्रीमद् भागवत પુષ્ટિ સત્સંગના માધ્યમથી ફેસબુક દ્વારા સત્સંગમાં જોડાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપણા હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને
વંદન કરી આપણે સૌ શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના, શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આજે ફાગણ વદ એકાદશી. આજની એકાદશી પાપ મોચીની એકાદશી કહેવાય. આ 11નું મહત્વ એટલા માટે છે કે ચૈત્રી વર્ષની આ છેલ્લી એકાદશી છે. હવે જ્યારે આપણે ચૈત્ર સુદ એકાદશીએ મળીશું ત્યારે સંવત્સર બદલાઈ ચૂક્યો હશે અને રવિવારે 30મી તારીખે ચૈત્ર સુદ એકમથી નૂતન સંવત્સરનો પ્રારંભ થાય છે. એટલે આપણું ભારતીય પંચાંગ ચૈત્રથી ફાગણ સુધીનું હોય છે અને ફાગણ માસ પૂરો થાય એટલે ચૈત્રી વર્ષ પૂરું થાય અને નૂતન વર્ષનો પ્રારંભ થાય. એટલા માટે નામ પ્રમાણે 11 છે. સંવત્સરની છેલ્લી એકાદશી હોવાથી વર્ષ દરમિયાન આપણાથી સેવામાં, સત્સંગમાં, સત્કાર્યમાં, પ્રભુ સન્મુખ કે પ્રભુની પરોક્ષમાં જે કંઈ અપરાધો, ભૂલો કે પાપો થયા હોય તેનું પ્રક્ષાલન કરવાની એકાદશી એટલે પાપ મોચીની એકાદશી. આ વ્રત પાછળનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ખૂબ મહત્વનો છે. આપણે સૌ વર્ષ દરમિયાન જાણતા અજાણતા થયેલા કાયિક, વાચિક, માનસિક અપરાધો અને ભૂલોનો ઇકરાર કરી તેનું પુનરાવર્તન ન થાય એવી રીતે પ્રભુની પાસે જો નિવેદન કરીએ તો આપણાથી થયેલા અપરાધો ચોક્કસ પ્રભુ ક્ષમા કરે છે. આજની એકાદશી ના આ સત્સંગમાં આપણે પૌરાણિક કથા પહેલા સમજી, પુષ્ટિમાર્ગીય તેનું મહાત્મ્ય ટૂંકમાં સમજી અને આજે ષોડશ ગ્રંથના 5મા અને મહત્વના ગ્રંથના સત્સંગનો પ્રારંભ કરવાના છે. સિદ્ધાંત રહસ્ય. એ પૂર્વ આજે દિન વિશેષનું મહત્વ થોડું સમજી લઈએ. પૌરાણિક કથા એવી છે, ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ પ્રભુ અને યુધિષ્ઠિરના સંવાદમાં આ કથાનક આવે છે. મંજુ ઘોષા નામની અપ્સરા એ મેધાવી મુનિને મોહિત કરવામાં સફળ થાય છે અને મંજુ ઘોષાના સહવાસથી પોતાની વર્ષો કરેલી તપશ્ચર્યાનો નાશ થાય છે. ભોગ ભોગવવામાં એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાસ ટકોર કરી છે કે સંગાત સંજાયતે કામઃ. પ્રિયજનો, સંગ કોનો થાય છે એ બહુ મહત્વનું છે. અને એકવાર આપણે સંગ વધારીશું તો સંજાયતે કામઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું કે તેનાથી કામનું નિર્માણ થશે. આ મેધાવી મુનિએ ભોગ ભોગવવામાં વર્ષો નીકળી જાય છે. મુનિને પોતાના કર્તવ્યનું ભાન થાય છે અને પોતાની તપશ્ચર્યાનો ભંગ કરનારી અપ્સરાને પિશાચિની થવાનો શ્રાપ આપે છે. અપ્સરા મુનિ પાસે નતમસ્તક થઈને માફી માંગે છે. ત્યારે મુનિ તેને ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા કરે છે અને આ વ્રતના અનુષ્ઠાનથી તેનું પિશાચપણું દૂર થાય છે અને તેના પાપનું પણ પ્રક્ષાલન થાય છે. મેધાવી મુનિના
પિતા ચ્યવન ઋષિ હતા. હવે આ ઋષિને એમ થયું કે હું જો ભોગમાં પડ્યો હોઉં તો એકલી અપ્સરાની ભૂલ નથી, મારી પણ ભૂલ છે. એટલા માટે પોતાના પાપના પ્રાયશ્ચિત્ત માટે મેધાવી મુનિ પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે જાય છે. અને ચ્યવન ઋષિ પણ પોતાના પુત્રને આ પાપ મોચીની એકાદશી વ્રત કરવાનું આજ્ઞા આપે છે. પિતાની આજ્ઞા પ્રમાણે મેધાવી મુનિ આ વ્રતનું પરિપાલન કરે છે અને પુનઃ તપશ્ચર્યા દ્વારા જીવન પવિત્ર કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, જે મનુષ્ય પૂર્વમાં કરેલા પાપ ફરીથી નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે પશ્ચાતાપ દ્વારા વ્રતનું પરિપાલન કરે છે, તેના પાપોનો નાશ થાય છે અને જીવાત્મા શુદ્ધ થઈ પરમાત્મા તરફ ગતિ કરે છે. અને એટલા માટે આપણે ત્યાં એમ કહેવાયું છે કે પાપ પ્રક્ષાલનના 3 રસ્તા છે. આપણા શાસ્ત્રોએ પાપનું સમર્થન કર્યું નથી, પરંતુ માણસની મર્યાદા શાસ્ત્રો જાણે છે કે માણસથી જાણતા અજાણતા કાયિક, વાચિક, માનસિક પાપ થવાના છે. અને એક વખત જો તેનામાં પાપ થયા છે તેવો ડંખ તેના અંતઃકરણમાં ઘૂસી જશે તો તે માનવી સન્માર્ગે પ્રવૃત્તિ નહીં કરી શકે. તેને સતત એમ લાગ્યા કરશે કે હું પાપી છું, મારાથી સત્કર્મ કેવી રીતે થાય. એટલા માટે આપણા પ્રાચીન શાસ્ત્રો અને ઋષિમુનિઓ માણસની મર્યાદા સમજતા હતા અને તેને સન્માર્ગે લઈ જવા પણ માંગતા હતા. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ પાપ પ્રક્ષાલનના 3 રસ્તા કયા છે. કર્મ માર્ગમાં પાપનું પ્રક્ષાલન 2 રીતે થાય, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. કરેલા અપરાધ માટે તમે જ્યારે પશ્ચાતાપ કરો છો, પશ્ચાત એટલે પછી અને તાપ એટલે સંતાપ, પશ્ચાતાપ કરો છો ત્યારે શાસ્ત્રકારો એમ કહે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કર્મ માર્ગમાં પાપનું પ્રક્ષાલન કરવું હોય તો શુદ્ધ હૃદયથી પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત્ત કરો અને પુનઃ તેવા પાપ ન થાય તે માટે દ્રઢ મનોબળથી સંકલ્પ કરીએ તો અવશ્ય તે પાપ આપણા ધોવાય છે. જ્ઞાન માર્ગમાં રસ્તો છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણમ. જ્ઞાન જ પાપને ધોવા માટે પૂરતું છે. અને ભક્તિ માર્ગમાં એક રસ્તો છે, નામ સ્મરણ. પ્રિયજનો, આ નામ સ્મરણનો મહિમા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રમાં હમણાં શરૂ થયો છે. કારણ કે 9મા અધ્યાયના 14મા શ્લોકમાં પ્રભુ આનો મહિમા સમજાવે છે. નામ સ્મરણ એ કલયુગ માટે, કલયુગના જીવો માટે એક તારક પ્રક્રિયા છે. એકૈકમ અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ. એક અક્ષર પણ માણસના મોટા પાપનો નાશ કરી શકે છે. નામ સ્મરણ કલયુગના જીવો માટે ઉત્તમ છે, સુલભ છે, સુગમ છે અને સરળ છે. એટલા માટે નામ સ્મરણનો, નામ સંકીર્તનનો મહિમા છે. 18,000 શ્લોકોના શ્રીમદ ભાગવતમાં છેલ્લો શ્લોક જો કયો હોય તો આ જ કયો છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. જેના નામ સંકીર્તન દ્વારા અનેક પાપોનો નાશ થાય છે. પાપ એટલે શું? પાપની ઘણી બધી વ્યાખ્યાઓ પૂર્વમાં શાસ્ત્રોએ કરી છે.
પાપની સીધી અને સરળ વ્યાખ્યા એટલી થાય કે આપણી જે કૃતિથી પ્રભુની પ્રસન્નતાનો ભંગ થાય તેવી આપણી કોઈ પણ પ્રવૃત્તિ, તેનું નામ પાપ. આપણી કોઈ પણ પ્રવૃત્તિથી, કૃતિથી કે આપણી વૃત્તિથી આપણા પ્રભુ અપ્રસન્ન થાય તેનું નામ પાપ કહેવાય. અને પુણ્ય એટલે શું? પ્રભુને આપણી કૃતિથી પ્રસન્નતા થાય તેનું નામ પુણ્ય. પાપનો નાશ કરવાનો એક જ ઉપાય છે સત્સંગ. સત્સંગ બે રીતે મદદરૂપ થાય છે. એક તો કરેલા પાપનું પ્રક્ષાલન કરે છે, અને બીજો સત્સંગ નવા પાપોને પ્રવેશ કરવા દેતું નથી. અને પાપમાં જોડનારો રસ્તો કયો? તો તે દુસ્સંગ છે. દુસ્સંગ એ પાપ પ્રત્યે જીવાત્માને વાળે છે. પાપ મોચીની એકાદશી એ નામ પ્રમાણે જ તેની વિશેષતા છે. હવે પુષ્ટિમાર્ગીય રીતે જોઈએ અગિયારસનું મહત્વ, તો જીવ બ્રહ્મનો સનાતન અંશ છે. જીવો બ્રહ્મૈવ ના પરઃ. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પરંતુ હજારો વર્ષથી બ્રહ્મથી વિખૂટા પડવાને કારણે જીવમાં જે બ્રહ્મના સત, ચિત્ત અને આનંદ ત્રણ ગુણો પૈકી સત અને ચિત્ત ગુણ રહ્યા છે, અને આનંદ ગુણનો તિરોભાવ થયો છે. એટલા માટે શ્રુતિ આજ્ઞા કરે છે કે આનંદમ બ્રહ્મેતિ વ્યાજાનાત. આપણામાંથી આનંદ અંશ ગયો એટલા આપણે બ્રહ્મથી દૂર થયા. કારણ કે બ્રહ્મ તો આનંદનું સ્વરૂપ છે, અને આપણે આનંદના અંશ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આનંદનો જીવમાં તિરોભાવ થયો એટલું જ નહીં, તેનામાં જે સહજ દોષ છે, કાળ દોષ છે, સ્પર્શ દોષ છે, વગેરે દોષો આવવા લાગ્યા. એ આપણે સિદ્ધાંત રહસ્યના ગ્રંથમાં આ સમજવાના છે. અને એના કારણે તેનું જ્ઞાન ઢંકાઈ ગયું. જ્ઞાન ઢંકાયું એટલે અજ્ઞાનનો પ્રારંભ થયો. આટલું સમજી લો કે અજ્ઞાનનું અસ્તિત્વ જુદું છે જ નહીં, અંધકારનું અસ્તિત્વ જ નથી. પ્રકાશનો અભાવ એટલે અંધકાર. એવી રીતે જ્ઞાનનો અભાવ, એનું જ નામ અજ્ઞાન. અજ્ઞાનનું જુદું અસ્તિત્વ જ નથી. જ્ઞાન આવે ત્યાં અજ્ઞાન નષ્ટ થાય. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણામાં આનંદ અંશનો તિરોધાન થયો એટલા માટે આપણામાં દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ પંચ પર્વા અવિદ્યા આવી. અને જીવ અહમતા અને મમતામાં ફસાયો. અને આને કારણે જીવનું અંતિમ લક્ષ્ય આનંદની જ પ્રાપ્તિ હોય, એટલે પરમાત્માની જ પ્રાપ્તિ હોય, તેના બદલે જીવાત્મા જળ પદાર્થોમાં સુખ અને આનંદ શોધવા લાગ્યો. હજારો વર્ષથી તે ભ્રમિત આનંદની શોધમાં દોડે છે, પરંતુ તેને આનંદની પ્રાપ્તિ ક્યાંય થતી નથી. કારણ કે આનંદ જ્યાં છે ત્યાં આપણે ગતિ કરતા નથી, અને આનંદ નથી ત્યાં ગતિ કરીએ છીએ. અંધકાર તરફ દોડીએ તો પ્રકાશ ક્યાંથી લાદવાનો છે? પ્રકાશ જોઈતો હોય તો પ્રકાશની દિશામાં દોડવું પડે. અને એટલા માટે હજારો વર્ષથી આપણે આનંદની પ્રાપ્તિની ભ્રમણામાં ચારે તરફ ભટકીએ છીએ. આનંદ મળતો નથી. અને જગતના બધા જ જીવોની આ ગતિ જોઈને પોતાના દૈવી જીવનના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયો, અને ભગવદ પ્રેરણાથી જીવનો ઈશ્વર સાથેનો તેમને સંબંધ સ્થાપિત કર્યો. દૈવી જીવોના ઉદ્ધાર માટે 3 વખત પૃથ્વી ઉપર
પરિક્રમા કરી, બ્રહ્મ સંબંધ આપી જીવોને તનુજા અને વિત્તજા સેવામાં તેમને પરોવ્યા અને તેના કારણે તે જીવાત્માના આ દોષો દૂર થયા અને આજનો દિવસ વૈષ્ણવ માટે પાપ મોચીનો એકાદશી ક્યારે સાર્થક થાય કે આપણે જ્યારે સેવામાં શ્રી મહાપ્રભુજીના બ્રહ્મ સંબંધ મંત્રનું સ્મરણ કરીએ અને સ્મરણ કરતા કરતા સેવા અને સ્મરણમાં પ્રવૃત્ત થઈએ ત્યારે આપણા પાપનું મોચન થઈ શકે છે. આજની એકાદશી એટલે આપણે નિવેદન મંત્રનું સ્મરણ કરવા અને સ્મરણ કર્યા પછી ધીમે 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 સેવા સ્મરણમાં પ્રવૃત્ત થવાનું અને પછી આપણા પાપોનું પ્રક્ષાલન એની જાતે જ થાય. આ પાપ મોચી એકાદશીનો સંક્ષિપ્ત અર્થ આપણે સમજી અને હવે આજના મુખ્ય સત્સંગના ક્રમમાં પ્રવેશ કરીએ. પ્રિયજનો, આપણે 11ના સત્સંગના માધ્યમથી શ્રી વલ્લભ ગીતા ઉર્ફે 16 ગ્રંથના વિવિધ ગ્રંથનો રસાસ્વાદ કરી રહ્યા છીએ. તે ક્રમમાં આજે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું રસપાન કરવાના છીએ. વાક્પતિ શ્રી વલ્લભની સ્વરૂપાત્મક અને ફલાત્મક વાણી 16 ગ્રંથોમાં બિરાજે છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ભૂતલ ઉપર પ્રત્યક્ષ અવતાર ધારણ કરીને વ્રજમાં બિરાજ્યા ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા જીવોનો ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ પ્રભુ પોતાના નામાત્મક સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત દ્વારા કલિયુગમાં લોકોનો ઉદ્ધાર કરી રહ્યા છે. એવી જ રીતે શ્રી વલ્લભે તેમના અવતાર કાળમાં સ્વસ્વરૂપથી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કર્યો અને અનવતાર કાળમાં પોતાના વાંગમય સ્વરૂપથી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરી રહ્યા છે. આથી આજે અને ભવિષ્યમાં પણ પુષ્ટિજીવો માટે શ્રી વલ્લભની વાણી સેવનીય અને સ્મરણીય જ રહેશે. જેવી રીતે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આનંદ રસાત્મક છે, એવી રીતે શ્રી વલ્લભનું સ્વરૂપ ઘનીભૂત આનંદ રસાત્મક છે અને નામ દ્રવીભૂત આનંદ રસાત્મક છે. શ્રી વલ્લભનું સ્વરૂપ ઘનીભૂત આનંદ રસાત્મક અને વાણી દ્રવીભૂત આનંદ રસાત્મક. સ્વરૂપનો આનંદ રસ નેત્રો દ્વારા અંતઃકરણમાં અનુભવાય, પરંતુ વાણીનો આનંદ રસ કર્ણ દ્વારા અંતઃકરણમાં અનુભવાય. એટલે ભગવદ સ્વરૂપમાં જે 6 દિવ્ય ધર્મો છે તે 6 દિવ્ય ધર્મો શ્રી વલ્લભની વાણીમાં રહેલા છે. તેથી શ્રી વલ્લભને 2 રીતે આપણે સમજવાના છે. સ્વરૂપ સુધા રૂપે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા અને બીજું શ્રી વલ્લભને વાક સુધા સ્વરૂપે. સ્વરૂપ સુધા રૂપે શ્રી વલ્લભને સમજવા હોય તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પ્રગટ કરેલા સર્વોત્તમ સ્તોત્ર ના પ્રત્યેક નામમાં શ્રી વલ્લભ પ્રત્યક્ષ રૂપે સ્વરૂપ રૂપે બિરાજે છે અને વાક સુધા દ્વારા 16 ગ્રંથો રૂપે શ્રી વલ્લભને સમજવાના છે. પુષ્ટિ ભક્તો શ્રી ઠાકોરજીને ના મુખારવિંદ સ્વરૂપે શ્રી વલ્લભની જ સેવા કરે છે અને સ્વરૂપ સુધાનું પાન કરે છે. પ્રિયજનો, પુષ્ટિ માર્ગનો આ સિદ્ધાંત બહુ મહત્વનો છે કે આપણે જે સેવા કરીએ છીએ તે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જ સેવા છે, પરંતુ મુખારવિંદ રૂપે શ્રી વલ્લભની પણ સેવા કરીએ છીએ. એટલા માટે પુષ્ટિ માર્ગમાં
પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભ જુદા નથી. એટલા માટે આપણે ઠાકોરજીની સેવા અને શ્રી વલ્લભની સેવા જુદી કરતા નથી, કારણ કે ઠાકોરજીમાં જ આપણે શ્રી વલ્લભના મુખારવિંદને જોઈએ છે અને સ્વરૂપ સુધાનું પાન કરીએ છીએ. શ્રી વલ્લભની વાક સુધા રૂપે 16 ગ્રંથોનું શ્રવણ, મનન અને ચિંતન કરી અને વાક સુધાનું પાન પણ કરીએ છીએ. શ્રી વલ્લભ તેમના સર્વ ગ્રંથોમાં વાક સુધા રૂપે બિરાજમાન છે. એની પ્રતીતિ આપશ્રીના કેટલાક સેવકોને પણ થઈ છે. સંતદાસજી, કનૈયાલાલ ક્ષત્રિય, તુલસા, કૃષ્ણ ભટ્ટ વગેરે ભક્તોને શ્રી વલ્લભની સ્વરૂપ સુધા અને વાક સુધાનું સેવન કરી પુષ્ટિના પરમ ફળનો અનુભવ આ જ જગતમાં તેઓએ માનવ દેહ રૂપે કર્યો છે. તુલસાના પ્રસંગમાં તો શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તુલસાને તેમના શિવ્ય શ્રી મથુરાધીશજી સાનુભવ જતાવતા, તેનું કારણ તુલસા રોજ સેવાના અનઅવસરમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા અને વાક સુધાનો આસ્વાદ કરતા. ત્યારથી આજ સુધી અનેક વૈષ્ણવો તુલસાને અનુસરીને પુષ્ટિના પરમ ફળને પામ્યા છે. પ્રિયજનો, 16 ગ્રંથનું પઠન, તેનું મનન અને તેનો સત્સંગ આ પણ સ્વરૂપ સુધાની સેવાનો, નામ સુધાની સેવાનો એક પ્રકાર છે. આપણા સત્સંગના માધ્યમથી શ્રી વલ્લભની નામ સુધા નું સેવન કરી રહ્યા છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં જેવી રીતે પ્રભુ શ્રી કૃષ્ણ અર્જુનની વિકલતા અને શિથિલતાને પોતાના દિવ્ય ઉપદેશથી દૂર કરી અને અર્જુનને સ્વધર્મ અને સ્વકર્મ માટે તત્પર કર્યો, એવી રીતે 16 ગ્રંથોના માધ્યમથી શ્રી વલ્લભ પુષ્ટિજીવોની વિકલતા અને શિથિલતાને ખંખેરીને પોતાના વૈષ્ણવી સ્વધર્મ સેવા અને સ્મરણમાં આપણને તત્પર બનાવે છે. ગીતામાં અર્જુનને ભગવાને નિયતમ કુરુ કર્મત્વમ નો ઉપદેશ આપી સ્વધર્મ તરફ વાળ્યા, એવી રીતે શ્રી વલ્લભ આપણને 16 ગ્રંથોમાં કૃષ્ણ સેવા સદા કાર્યા એમ આજ્ઞા કરીને પુષ્ટિ જીવોને સેવા ધર્મ તરફ પ્રવૃત્ત કરે છે. જેવી રીતે ભગવદ વાણીને ભક્તો દ્વારા સમજવી જરૂરી છે, તો જ તેમાં રહેલા રહસ્યો સમજાય, તેમ શ્રી વલ્લભની વાણીને પણ પશ્ચાતવર્તી આચાર્યોની ટીકા દ્વારા સમજવી ખૂબ જરૂરી છે. 16 ગ્રંથ નો માત્ર પાઠ શ્રી વલ્લભનું સામીપ્ય આપે છે. પ્રિયજનો, સમજી લેજો, 16 ગ્રંથનો માત્ર પાઠ વલ્લભનું સામીપ્ય આપે છે, પરંતુ 16 ગ્રંથનો અર્થને સમજવાથી તેનું રસપાન શ્રી વલ્લભની સમજણ આપે છે. સામીપ્ય હોવું જુદું અને સમજણ હોવી જુદી. ઘણી એવી પણ ઘટનાઓ છે કે આપણે સમીપમાં હોવા છતાં પણ આપણે તેને ઓળખી શકતા નથી, કારણ કે આપણામાં તે સ્વરૂપની સમજણ નથી. વલ્લભનું સામીપ્ય કોને નથી? કયા વૈષ્ણવને નથી? એ સેવામાં અને 16 ગ્રંથોના પાઠમાં વલ્લભનું સામીપ્ય તો છે જ, પરંતુ તે સામીપ્યની સમજણ નથી. એટલા માટે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી. સમીપમાં હોવા છતાં પણ શ્રી વલ્લભને જાણી શકતા નથી, કારણ કે આપણે શ્રી વલ્લભને સમજતા નથી.
અને વલ્લભને સમજવા હોય તો ષોડશ ગ્રંથ નું જે ચિંતન મનન છે તે કરવું જરૂરી છે. શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા માટે સર્વોત્તમજીમાં ડૂબકી મારવી પડે અને શ્રી વલ્લભના નામાત્મક સ્વરૂપને સમજવા માટે તેમના ષોડશ ગ્રંથોમાં ડૂબકી મારવી પડે અને તેનું રસપાન કરવું પડે. પ્રિયજનો, ષોડશ ગ્રંથ એ શ્રી વલ્લભ ગીતા છે અને શ્રી વલ્લભ ગીતા દ્વારા શ્રી વલ્લભ આપણામાં રહેલા બધા જ દોષોને સમજીને દૂર કરવાની પ્રેરણા આપે છે. પ્રભુને આપણા અંતઃકરણમાં સ્થાપિત કરવાની પ્રેરણા આપે છે અને તે માટે સેવા, સ્મરણ, સત્સંગનો રસ્તો બતાવે છે. આ શૃંખલામાં આપણે શ્રી યમુનાષ્ટકથી પ્રારંભ કરી અને ગયા સત્સંગમાં આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પર્યંતના 4 ગ્રંથનો વિચાર કર્યો. પ્રિયજનો, ગઈ એકાદશી આપણો અનધ્યાય હતો, કારણ કે દાહોદના લગભગ 170 વૈષ્ણવ ભાઈ બહેનો શ્રી વલ્લભની ચિંતન ભૂમિ કાશી નગરીમાં હતા. ગઈ એકાદશીનું સ્મરણ કરીને રોમાંચ ખીલી જાય છે, કારણ કે ગઈ એકાદશીએ અમે શ્રી મહાપ્રભુજીએ જ્યાં 28 વર્ષ જીવન યાત્રાના વ્યતીત કર્યા છે તે અડેલની તીર્થભૂમિમાં હતા. અને અડેલની તીર્થભૂમિમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યદુનાથજી, શ્રી ગોપીનાથજી ની બેઠકના પ્રત્યક્ષ દર્શન કરી અને સત્સંગનો અનન્ય અને અપૂર્વ લાભો અમે ત્યાં લીધો હતો. એટલા માટે ગઈ એકાદશી અડેલનું સ્મરણ અને તેના 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા ચરણાટનું સ્મરણ. કાશીમાં આપણા 2 તીર્થ સ્થાન છે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિએ, અડેલ અને ચરણાટ. અને શ્રી મહાપ્રભુજીના સેવ્ય સ્વરૂપ મુકુંદરાયજી કાશીમાં બિરાજે છે. સુંદર હવેલી છે, ખૂબ સુંદર સેવા ત્યાંના જેમના માથે બિરાજે છે એ મહારાજ શ્રી ષષ્ઠપીઠાધીશ્વર શ્યામ મનોહર મહારાજ શ્રી ખૂબ સુંદર રીતે ત્યાંની સેવાનો ક્રમ આજ પર્યંત જળવાઈ રહ્યો છે. પુરુષોત્તમ દાસની બેઠક શ્રી મહાપ્રભુજીના જારી ચરણ સ્પર્શ વૈષ્ણવે કરીને લાભ લીધો. હનુમાન ઘાટની બેઠક, પંચગંગા ઘાટની બેઠક અને પુષ્ટિ માર્ગના અનેક જે આપણા પવિત્ર સ્થળો છે ત્યાં જઈને લાભ લીધો. ગંગા સ્નાન, બ્રહ્મભોજન, તર્પણ, ગૌદાન વગેરે કરીને શાસ્ત્રની જે મર્યાદા છે, આજ્ઞા છે, તે પ્રમાણે ખૂબ સુંદર લાવો એના વૈષ્ણવે લીધો છે. તેનું સ્મરણ કરતા જ રોમાંચ થાય છે. ભગવદ કૃપાથી આ લાભ લઈ શક્યા છીએ એટલા માટે ભગવાનના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી તેમની આ કૃપાને મસ્તક પર ચડાવીએ છીએ. પ્રિયજનો, આજે સિદ્ધાંત રહસ્ય ગ્રંથને આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી ને હરિરાયજીની કૃપાથી સમજવા માટે પ્રયત્ન કરીશું. શ્રી વલ્લભ વાણી શ્રી વલ્લભની કૃપા વગર સમજાય નહીં અને તેથી વલ્લભની કૃપાથી જ આપણે તે સમજીએ. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ અન્ય ગ્રંથ કરતા વિશેષ છે. કેમ? કારણ કે 16 ગ્રંથના અન્ય ગ્રંથો શ્રી મહાપ્રભુજીના સેવકોને પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવામાં જ્યારે કોઈ મૂંઝવણ થઈ છે ત્યારે તે મૂંઝવણને દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ તે ગ્રંથની રચના કરી છે. 2 ગ્રંથ 16 ગ્રંથના એવા છે કે જે ગ્રંથની રચના વિશેષ રૂપે થઈ છે, વિશેષ હેતુથી થઈ છે.
વિશેષ પ્રયોજનથી થઈ છે. એમાં અંતઃકરણ પ્રબોધ એ કોઈ સેવક માટે રચ્યો નથી. શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણ સાથેનો વાર્તાલાપ કર્યો છે અને તે ગ્રંથની રચના અડેલ મુકામે કરી હતી. અને બીજો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના પણ વિશેષ રીતે થઈ છે. શ્રી વલ્લભ પુષ્ટિજીવોના ઉદ્ધારના માર્ગ અંગે, મારે પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવો છે, મારે શું કરવું જોઈએ તેનું ચિંતન કરવા માંડ્યો ત્યારે આપ શ્રીને પોતે જણાવ્યા પ્રમાણે સાક્ષાત ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનધર પ્રગટ થઈને જે આજ્ઞા કરી છે તે આજ્ઞા અક્ષરશઃ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પ્રગટ કરી છે. તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ એક રીતે જોઈએ તો શ્રી મહાપ્રભુજીની લેખીની અને મુખારવિંદથી સાક્ષાત શ્રી ઠાકોરજીના વચનોની આજ્ઞારૂપ રજૂઆત છે. 16 ગ્રંથમાં પહેલો ગ્રંથ શ્રી યમુનાષ્ટક એ સ્તુતિ ગ્રંથ છે. 16 ગ્રંથનો પાંચમો ગ્રંથ સિદ્ધાંત રહસ્ય એ શ્રુતિ ગ્રંથ છે. અને 16નો સાતમો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ આત્મચિંતનનો ગ્રંથ છે. હવે તે પૈકી આપણે સ્તુતિ ગ્રંથ યમુનાષ્ટકનું રસપાન કરી ગયા. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શિરમોર છે, શ્રુતિ ગ્રંથ છે. શ્રુતિનો અર્થ શું થાય? શ્રુત્વા એટલે સાંભળવું. પરબ્રહ્મ પરમાત્માએ સ્વમુખે ઉચ્ચારેલી વાણી આપણા ઋષિ મુનિઓએ સાંભળી અને તેને વેદો રૂપે જગત સમક્ષ મૂકી માટે વેદ અપૌરુષેય કહેવાયા. તેવી જ રીતે કુરુક્ષેત્રના મેદાનમાં રણભેરીઓ અને રણગર્જનાઓ વચ્ચે ધીર ગંભીર વાણીમાં અર્જુનના સારથી બની ભગવાન શ્રી કૃષ્ણે વિષાદગ્રસ્ત અર્જુનને આત્મ તત્વનો બોધ આપ્યો, કર્મ જ્ઞાન ભક્તિનો ઉપદેશ આપ્યો અને અર્જુને તે સાંભળ્યો. વેદ વ્યાસે પણ તે સાંભળ્યો અને તે વાણીને ભગવદ્ ગીતા રૂપે જગત સમક્ષ મૂકી. બરાબર આવી જ રીતે પોતાના ભારત પરિભ્રમણ દરમિયાન વિક્રમ સંવત 1549માં પોતાની 14 વર્ષની વયે કલિયુગના એક એવમ અદ્વિતીય એવા શ્રી વલ્લભે શ્રીમદ ગોકુલના કિનારે, યમુનાજીના કિનારે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના શ્રીમુખે જે વાણી સાંભળી તે વાણી આપ શ્રીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં અક્ષરશઃ કઈ સંભળાવી. એટલા માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ શ્રુતિ ગ્રંથ છે. જેટલો વેદોનું મહત્વ, જેટલો શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ, તેટલો જ મહત્વ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું. માટે 16 ગ્રંથનો એકમાત્ર ગ્રંથ શ્રુતિ ગ્રંથ એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને કહેવાય. હવે આ ગ્રંથનું મહત્વ કેટલું છે તે એક પ્રસંગ દ્વારા, આમ તો ઘણા પ્રસંગ છે, એક પ્રસંગ દ્વારા સમજી લઈએ. એક વખત દમલાજી દામોદરદાસજી હર્ષાણીજીએ પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા માટે, બ્રાહ્મણ તો હતો જ પરંતુ શ્રી ગુસાઈજીને પધરાવ્યા. શ્રી ગુસાઈજી દમલાજીના પિતાના શ્રાદ્ધ કર્મમાં પધારે છે
અને જ્યારે હવે દક્ષિણા આપવાનો સમય થયો તો જે શ્રાદ્ધ કર્મ કરાવનાર બ્રાહ્મણને તો દક્ષિણા આપી, પરંતુ ગુસાઈજી ના ચરણમાં પણ ભેટ ધરવાની હતી. ગુસાઈજીને શું દક્ષિણા અપાય, શું આપી શકાય? સ્વયં કૃપાનિધિ છે એ ગુસાઈજીને, દમલાજીને થયું કે ગુસાઈજીને હું કઈ દક્ષિણા આપું, કઈ ભેટ ધરું? ત્યારે વાર્તામાં લખ્યું છે કે દમલાજીએ દક્ષિણા રૂપે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથના 16 શ્લોકનું રહસ્ય સમજાવ્યું આ દક્ષિણા રૂપે. અને એમ પણ કહ્યું કે પહેલા શ્લોકમાં પુષ્ટિમાર્ગની સ્થાપનાનો પ્રકાર છે અને પછીના અડધા શ્લોકમાં પુષ્ટિમાર્ગીય જીવન જીવવા માટેની આજ્ઞા છે. આ 16 શ્લોકમાં બધા જ સિદ્ધાંતો સમાઈ જાય છે. બાકીના 7 શ્લોક આનું જ ભાષ્ય છે. હવે વિચાર કરો, સિદ્ધાંત રહસ્યના 16 શ્લોક દમલાજી જ્યારે ગુસાઈજી પ્રભુ ચરણને ભેટ ધરે છે દક્ષિણા રૂપે, ત્યારે કેટલું તેનું મહત્વ હશે. પ્રિયજનો, સિદ્ધાંત રહસ્ય ગ્રંથને સમજવો એટલે પુષ્ટિ માર્ગને સમજવો. જે વ્યક્તિ પુષ્ટિ માર્ગને સમજવા માંગે છે તેને સિદ્ધાંત રહસ્ય ગ્રંથને સમજવો જરૂરી છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથને સમજવો એટલે શ્રી વલ્લભને સમજવા. શ્રી વલ્લભને કોણ સમજી શકે? તો જેને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અનુશીલન ચિંતન કર્યું છે તે વલ્લભને સમજી શકે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાય તો જ વૈષ્ણવ સમજાય, ભગવદીય સમજાય. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાય તેને જ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુ સમજાય. તો એક જ ગ્રંથ જો આપણે તત્વથી સમજી લઈએ તો પુષ્ટિ માર્ગ, પુષ્ટિ પ્રભુ અને પુષ્ટિ પ્રવર્તક શ્રી વલ્લભ અને ભગવદીય આ 4 સ્વરૂપો નો તત્વથી આપણે તેને સમજી શકાય. હવે આ ગ્રંથનું પ્રાગટ્ય કેવી રીતે થયો, ક્યાં થયો, ક્યારે થયો તે સમજી લઈએ. આજે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપણે વિધિવત રીતે પ્રવેશ કરતા પૂર્વ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો વિક્રમ સંવત શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી આ શ્લોક દ્વારા જ શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલું કહી દીધું, મેં જે જોયું છે તે હું પ્રગટ કરું છું, મેં જે સાંભળ્યું છે તે હું રજૂ કરું છું. તો વિક્રમ સંવત 1549ની સાલમાં શ્રી મહાપ્રભુજી 14 વર્ષની કિશોર વય પહેલી ભારત યાત્રા કરતા કરતા ગોકુલ પધાર્યા હતા. તે પહેલા ગોકુલ ગામનું અસ્તિત્વ લોપ પામ્યું હતું. ત્યાં કોઈ ઘર ન હતા, વસ્તી ન હતી, કેવળ ગાઢ વન હતું. સાથે કોણ હતું? દામોદરદાસ હર્ષાની અને કૃષ્ણદાસ મેઘન. આપ તો નિત્ય લીલાનું સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ. આપશ્રીને અલૌકિક સ્થળની સંપૂર્ણ જાણકારી હોય જ, પરંતુ ભક્તો ઉપર કૃપા કરવા માટે આપે પ્રશ્ન કર્યો. સાથે કોણ હતું? દમલાજી. દમલા સારસ્વત કલ્પમાં અહીં શ્રીમદ ગોકુલ ધામ હતું. આ સ્થળે શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ અને ઠકુરાની ઘાટ પણ હતા. એ બધી લીલાઓ આજે આપણને કોણ બતાવે? પ્રિયજનો, આપણો પ્રશ્ન એટલા માટે હશે કે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ત્યાં થવાનું હશે.
શ્રી વલ્લભનો આ પ્રશ્ન બહુ સૂચિત છે, બહુ ગૂઢ છે. શ્રી વલ્લભને ખબર જ હતી કે ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ કયો, પરંતુ શ્રી યમુનાજીના પ્રાગટ્ય માટે નિમિત્ત બનવાનું હતું. આ ભૂતલ ઉપર શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ક્યારે થાય? જો શ્રી વલ્લભ આવો પ્રશ્ન પૂછે તો. અને આ પ્રશ્ન સાંભળતા જ તે જ ક્ષણે જાણે પૂર્વ યોજિત હોય એવી રીતે શ્રી યમુનાજી સાક્ષાત ત્યાં પ્રગટ થયા. અને તે શુભ દિવસ કયો હતો? શ્રાવણ સુદ ત્રીજ, જેને આપણે ઠકુરાની ત્રીજ કહીએ છીએ. શ્રી વલ્લભે શ્રી યમુનાજીના પ્રાગટ્ય માટે શુભ નિમિત્ત બન્યા. હવે વિચાર કરો કે આવો પ્રશ્ન જો કદાચ શ્રી વલ્લભ રજૂ ન કરતા, દમલાજીને મધ્યમ બનાવી, તો શ્રી યમુનાજીનો શ્રીમદ ગોકુલમાં શ્રી વલ્લભ સન્મુખ જે આ પ્રાગટ્ય થયું છે ઠકુરાની ત્રીજના દિવસે, તે કેવી રીતે થતું? યમુનાજી પ્રગટ થયા છે અને શ્રી વલ્લભે યમુનાષ્ટકમ દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. એટલે શ્રાવણ સુદ ત્રીજનો દિવસ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય અને શ્રી યમુનાષ્ટકનું પણ પ્રાગટ્ય. શ્રી યમુનાજીએ આજ્ઞા કરી, જે પ્રસંગ આપણે યમુનાષ્ટકના રસપાનમાં જોઈ ગયા છીએ. આ યમુનાષ્ટક એટલે 16 ગ્રંથનું પ્રવેશ દ્વાર. અને શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું તેનું એક બીજું પણ કારણ છે. જ્યાં સુધી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી ઠાકોરજી પ્રગટ થતા નથી. હવે શ્રી ઠાકોરજીને પ્રગટ કરવા હોય તો યમુનાજીના પ્રાગટ્ય માટે મધ્યમ થવું પડે. नेह कारण श्री यमुने प्रथम आई भक्त के चित्त की वृत्ति सब जान के तहाते अति ही आतुर जुधाई. યમુનાજી તો ઠાકોરજીના પ્રાગટ્યની વધાઈ આપે છે અને એટલા માટે યમુનાજીએ આજ્ઞા કરી, આપ વલ્લભ, આપ અત્યારે જ્યાં ઊભા છો તે ઠકુરાની ઘાટ છે અને બાજુમાં શ્રી ગોવિંદ ઘાટ છે. આપ શ્રી ગોવિંદ ઘાટ પર બિરાજો. આથી શ્રી વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર શમી એટલે છોકરના વૃક્ષની નીચે બિરાજ્યા. આપ શ્રીએ ત્યાં શ્રાવણ સુદ ચોથથી ત્રીજના દિવસે યમુનાજીનું પ્રાગટ્ય થયો, ઠકુરાની ત્રીજ. શ્રાવણ સુદ ચોથથી દસમ સુધીના 7 દિવસ શ્રી વલ્લભે ગોવિંદ ઘાટ ઉપર આ છોકરના શમીના વૃક્ષની નીચે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આખી અલૌકિક ઘટના એ દર્શાવે છે કે અલૌકિક ઘટના જ્યારે બનવાની હોય ત્યારે તેના શુભ સંકેતો અગાઉથી જ બનતા હોય છે. શ્રી યમુનાજીનું પ્રાગટ્ય શ્રી ઠાકોરજીની વધાઈ રૂપ છે અને શ્રી યમુનાજી ભક્તિ મહારાણી છે અને ભક્તિનું સાક્ષાત સ્વરૂપ હોવાથી જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન અવશ્ય પધારે જ. શ્રી યમુનાજીની કૃપાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસો દરમિયાન શ્રી મહાપ્રભુજી નો દિવસ દરમિયાન શ્રીમદ ભાગવત પારાયણ કરતા, ભગવત ચિંતનમાં એ દિવસ વ્યતીત કરે છે. પરંતુ રાત્રિના સમયે શ્રી વલ્લભ પહોંચતા નથી. રાત્રિના સમયે શ્રી વલ્લભને દૈવી જીવોની ચિંતા છે. શ્રી મહાપ્રભુજી જો દિવસ દરમિયાન શ્રીમદ ભાગવતના પાઠ દ્વારા ભગવત ચિંતનમાં દિવસ પસાર થયો
રાત્રે પડતા પડતા શ્રી વલ્લભ દૈવી જીવોના ઉદ્ધારની ચિંતા કરે છે. શ્રી વલ્લભને શું ચિંતા છે? શ્રી પ્રભુને પૃથ્વી ઉપર શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરવાનું મન થયું. કારણ નિત્ય લીલાના કેટલાક અંગીકૃત કૃપાપાત્ર જીવો જે લીલામાં થોડોક અપરાધ થવાને કારણે પૃથ્વી ઉપર આવ્યા હતા, તેમનો ઉદ્ધાર થાય તો જ તેઓ ફરીથી નિત્ય લીલાને પ્રાપ્ત થાય. હવે આ દૈવી જીવો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગે ચાલે તો જ તેમનો ઉદ્ધાર થાય. આથી પૃથ્વી ઉપર શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ થાય તે ખૂબ જરૂરી હતું. અને શ્રી પ્રભુ જાણતા હતા કે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ પૃથ્વી ઉપર પ્રગટ કરવાનું સામર્થ્ય પોતાના વ્યુહ કલા અંશ સ્વરૂપ કોઈ દેવી દેવતામાં નથી, પરંતુ તેનું સામર્થ્ય માત્ર વલ્લભમાં જ છે. એટલા માટે પૃથ્વી ઉપર શ્રી વલ્લભને પૃથ્વી ઉપર પ્રગટ થઈ 14 વર્ષનો સમય વીતી ચૂક્યો હતો. 14 વર્ષ પૂર્ણ થયા હતા. પ્રભુ જાણતા હતા કે શ્રી વલ્લભ સિવાય આ કાર્ય કોઈ કરી શકે નહીં. માટે પ્રભુએ શ્રી વલ્લભને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થવાની આજ્ઞા કરી હતી. શ્રી વલ્લભને પૃથ્વી પર પ્રગટ થઈ 14 વર્ષ વીતી ગયા. આપે લગભગ 1 ભારત યાત્રા ખુલ્લા ચરણારવિંદથી ચાલીને કરી. એના અનુભવે આપને સમજાયું કે ભગવત પ્રાપ્તિ માટે જે શાસ્ત્રોએ બતાવેલા કર્મ, જ્ઞાન, ભક્તિ, યોગ અને ઉપાસના જેવા માર્ગો કલયુગના આ સમયમાં અતિ મુશ્કેલ છે, દુસ્સાધ્ય છે. અને બીજું પૃથ્વી ઉપર આવેલા નિત્ય લીલાના પુષ્ટિ જીવો પણ અન્ય આસુરી જીવોના સંગ દોષથી સ્વભાવ દુષ્ટ અને સાધન દુષ્ટ બન્યા છે. વલ્લભે શું જોયું કે આ દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો છે. બીજું તેમને જોયું કે નિત્ય લીલાના પુષ્ટિ જીવો છે, પરંતુ આસુરી જીવોના સંગ દોષથી સ્વભાવ દુષ્ટ અને સાધન દુષ્ટ થયા છે. ત્રીજું એમને જોયું કે શાસ્ત્રોમાં બતાવેલ મર્યાદા ભક્તિ માર્ગ કરતા શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંત, ભક્તિનું સ્વરૂપ, સેવ્ય સ્વરૂપ અને ફળ પ્રાપ્તિ જુદા છે. મર્યાદા માર્ગમાં શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ અને મર્યાદા માર્ગની આ બાબતો જુદી છે. આ બધાની સાથે આપણી મુખ્ય ચિંતા એ હતી કે મૂળના જે પુષ્ટિ જીવો છે અવિદ્યા અને સંસર્ગ દોષથી બહિર્મુખ થયેલા છે. તેઓ ધનાસક્ત થયેલા છે, કામાસક્ત થયેલા છે, દુષ્ટ દૂષિત પદાર્થોનો ઉપયોગ કરનારા થયા છે. સિંહસૂત છે, પણ પોતે બકરાના ટોળામાં ઘૂસી ગયા છે. અને શાસ્ત્રની આજ્ઞા છે કે જે જીવો શુદ્ધ દોષ રહિત હોય તે જ નિર્દોષ પ્રભુની સેવા કરી શકે. હવે નિર્દોષ પ્રભુ સદોષ જીવોની સેવા ન સ્વીકારે. પ્રભુ નિર્દોષ છે અને જીવ સ્વભાવતો દુષ્ટા, જીવ સ્વભાવથી દુષ્ટ છે. અને પૂજા માર્ગમાં શુદ્ધિ માટે જેવી રીતે ન્યાસ વગેરે કરવામાં આવે છે, તેવી રીતે સેવા માર્ગમાં પણ સર્વ દોષ નિવૃત્તિ જરૂરી છે. હવે શ્રી મહાપ્રભુની ચિંતા શું હતી
એમને એક તરફ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુને જોયા છે, બીજી તરફ સદોષ જીવોને જોયા છે. તેમનું કાર્ય હતું જીવોને પ્રભુની પાસે લઈ જવા. શ્રી વલ્લભની ચિંતા હતી કે સદોષ જીવોને નિર્દોષ બ્રહ્મ પાસે કેવી રીતે લઈ જવા. ફિલોસોફીમાં બે પઝલ્સ છે, બ્રહ્મનું માનુષીકરણ કરવું કે મનુષ્યનું બ્રહ્મીકરણ કરવું. તમે મનુષ્યને બ્રહ્મ પાસે લઈ જાઓ કે બ્રહ્મને મનુષ્ય પાસે લઈ જાઓ. એટલે માણસને ભગવાનની પાસે લઈ જાઓ કે ભગવાનને માણસ પાસે લાવવા. આ બેમાંથી માણસને જ ભગવાન પાસે લઈ જવો જોઈએ, કારણ કે સાગર નદી પાસે ન જાય, નદી એ સાગર પાસે આવવું જોઈએ. શ્રી વલ્લભ વિચારતા હતા કે નદી હોય તો સાગર પાસે જાય, પણ દૂષિત ખાબોચિયું જે સંકીર્ણ છે તેને સાગર સુધી કેમ પહોંચાડવું? નદી તો સાગર સુધી જઈ શકશે, કારણ કે તે વહેતો પ્રવાહ છે, પરંતુ ખાબોચિયું હોય તેને સાગર સુધી કેવી રીતે પહોંચાડવો? એક તરફ ઈશ્વર પૂર્ણ છે અને જીવ અપૂર્ણ છે. ઈશ્વર જ્ઞાનનું સ્વરૂપ છે અને જીવ અજ્ઞાનમાં રહેલો છે, રમી રહેલો છે. ઈશ્વર સત્ય છે અને જીવ અસત્યમાં રાચે છે. પ્રભુ નિર્દોષ છે અને જીવ સદોષ છે. આ બંનેનો સંયોગ કેવી રીતે કરવો? જગતના બધા ધર્મોના આચાર્યો, ગુરુઓ કે જેઓ માનવ કલ્યાણ માટે આવ્યા હોય તેમને આ જ પ્રકારની ચિંતા હોય છે, પરંતુ આ બધાથી શ્રી મહાપ્રભુજી થોડા જુદા છે. અલૌકિક ભગવદ મુખ છે, સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનું ચિંતન ચરમ સીમાએ પહોંચ્યું છે ત્યારે એક અલૌકિક ઘટના સર્જાય છે. પ્રિયજનો જ્યારે મહાપુરુષોની વ્યથા ચિંતનમાં પરિણમે, મહાપુરુષોની વ્યથા જ્યારે આગળ વધે ત્યારે કથામાં પરિણમે છે. શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસજીને વ્યથા થઈ અને એના જ કારણે આપણે શ્રીમદ ભાગવતની કથા મળી. મહાપુરુષોનો શોક શ્લોકમાં પરિણમે. રામાયણમાં વાલ્મીકી ઋષિને ક્રૌંચ પક્ષી હણાયેલું જોયા પછી શોક થયો, તો તેમાંથી રામાયણ રૂપી શ્લોક પ્રગટ થયો. મહાપુરુષોનો વિષાદ એ પ્રસાદમાં પરિણમે. અર્જુનને વિષાદ થયો અને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી પ્રસાદ આપણને મળ્યો. તેવી રીતે શ્રીમદ ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ અને ચિંતામાંથી ચિંતન થયું અને તેમાંથી આપણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રાપ્ત થયો. અદ્ભુત રહસ્ય સાંપડ્યું. જીવોને ભગવદ સંબંધી કરાવવા સતત ચિંતામગ્ન અને વિચારમગ્ન રહેતા શ્રી વલ્લભને રાત્રે પૂરી ઊંઘ પણ આવી નહોતી. પોતાની ચિંતા કરે તે સામાન્ય માણસ, પરંતુ માનવ સમુદાયની ચિંતા કરે તેનું નામ મહાપુરુષ. શ્રીમદ ભાગવત પારાયણ પૂર્ણ થયું હતું. શ્રીમદ ભાગવત તો પ્રશ્નોનો અંત છે. શ્રીમદ ભાગવત તો સમસ્યાઓનું સમાધાન છે. શ્રીમદ ભાગવત તો કોયડાઓનો ઉકેલ છે. શંકાથી સમાધાન તરફ લઈ જનારો ગ્રંથ છે. અને શ્રાવણ સુદ 11ની રાત્રે આપ ગોવિંદ ઘાટ ઉપર જાગતા જ પડ્યા હતા. થોડેક દૂર દામોદરદાસજી આદિ સેવકો પણ જાગતા હતા. ચોમાસાની કાળી વાદળ ઘેરી અંધારી રાત હતી. મધ્યરાત્રિનો સમય હતો. સર્વત્ર નીરવ શાંતિ અને ત્યાં અત્યંત પ્રકાશિત વીજળીના ચમકારા જેવો પ્રકાશ થયો. અને જ્યાં શ્રી વલ્લભે જોયું
તો શ્રી વલ્લભની સન્મુખ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આનંદ કંદ શ્રી ગોકુવર્ધનનાથજી ઠાડા હતા. કોટી કંદર્પ લાવણ્ય પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાજીના દર્શન થતા જ શ્રી વલ્લભ ઉભા થઈ ગયા. બે હાથ જોડીને વંદન કર્યા. નેત્રોમાંથી હર્ષના આંસુ ટપક્યા અને હાથ જોડીને વલ્લભ કહે છે, હે પ્રાણનાથ, મને શી આજ્ઞા છે? વલ્લભ, પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે મારી આજ્ઞાથી તમે પૃથ્વી ઉપર અવતર્યા છો. તેથી પુષ્ટિ જીવોને શરણે લેવાનો માર્ગ બતાવવા જ હું અત્યારે આપની પાસે આવ્યો છું. પ્રભુના કૃપાપૂર્ણ મધુર વચનો સાંભળીને શ્રી મહાપ્રભુજી હરખાયા. શ્રી ઠાકોરજી આજ્ઞા કરી, વલ્લભ, હું તમને નિવેદન મંત્ર આપું છું. તમે પુષ્ટિ જીવોને આ મંત્રની દીક્ષા આપજો. જે જીવો આ મંત્રની દીક્ષા લેશે તેમના સર્વ દોષો નિવૃત્ત થશે, મારી સેવા કરવા માટે લાયક થશે, તેમને સેવાનું પરમ ફળ પ્રાપ્ત થશે. હું તેમનું શરણ બનીશ અને હું તેમનો ક્યારે પણ ત્યાગ નહીં કરું. આ મારું વચન છે. જો આ વચન કોણે આપ્યું? શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યું. હરખે તે સામે આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. તરસ્યો કુવા પાસે જાય, પરંતુ અહીં તો કુવો જ તરસ્યા પાસે આવ્યો છે. કારણ કે આ કૃપા માર્ગ છે, ફલાત્મક માર્ગ છે. જુઓ, જન્માષ્ટમીમાં ના રોજ શ્રી કૃષ્ણ પ્રભુનો પ્રાદુર્ભાવ દેવકી માતા અને વસુદેવજી સન્મુખ થયો. ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. વેદ પ્રથિત પુરુષોત્તમ રૂપે પ્રભુ પ્રગટ થયા અને જગદોદ્ધારક રૂપે પ્રભુ પ્રગટ થયા શ્રીમદ ગોકુલમાં. પણ આ દિવસે પ્રભુ પ્રગટ થયા મહાપ્રભુ વલ્લભાચાર્યજીની સન્મુખ ગોકુલ ચંદ્રમા રૂપે, વેદાતીત પુરુષોત્તમ રૂપે અને દૈવ્યોદ્ધારક રૂપે. આ બંને પ્રાગટ્ય શ્રાવણ માસમાં જ છે. જન્માષ્ટમીના રોજ દેવકીજી માતા સમક્ષ જે પ્રભુ પ્રગટ થયા એ વેદ પ્રથિત પુરુષોત્તમ, અને શ્રીમદ ગોકુલમાં શ્રી વલ્લભ સન્મુખ પ્રગટ થયા એ વેદાતીત પુરુષોત્તમ દૈવોદ્ધારક પ્રભુ. બંને પ્રાગટ્ય શ્રાવણમાં છે. આમ પણ શ્રાવણ માસ એ વૃષ્ટિનો મહિનો છે. ભક્તો ઉપર કૃપા વૃષ્ટિ કરવા માટે પ્રભુ પધાર્યા છે અને એકમાં વરદાનની પરિપૂર્તિ કરવાની હતી. દેવકીજીની સન્મુખ પ્રગટ થયા કારણ કે વરદાનની પરિપૂર્તિ હતી અને અહીંયા મધુર મિલન હતું. આ મધુર મિલન કેવું હતું? આશ્વાસનાત્મક મિલન હતું. આ મિલનની રાત્રિ પુષ્ટિ માર્ગમાં જે મધ્ય મહારાત્રિ ગણાય છે તેમાંની એક રાત્રિ આ માધુર્યપૂર્ણ સંયોગની રાત્રિ હતી. શ્રાવણ સુદ એકાદશી. આશ્વાસનાત્મક મિલન હતું, સંદેશાત્મક મિલન હતું, સમસ્યાનું સમાધાન હતું. આ દિવ્ય વાર્તાલાપ ચાલ્યો ગોવિંદ ઘાટ ઉપર. શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને તે સમયે ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર મંત્રનું દાન કર્યું અને એની પાછળ રહેલા સિદ્ધાંત. પ્રિયજનો, અહીંયા આપણે આનો વિચાર કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ જીવ માટે કેટલો પક્ષપાત કર્યો. કારણ સ્વયં શ્રી ઠાકોરજીને સાક્ષાત આપવા માટે પધારવું પડ્યું. હવે આ પ્રસંગમાં શ્રી ગોકુલનાથજી સિદ્ધાંત રહસ્યની વિવૃત્તિમાં આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? શ્રી મહાપ્રભુજીએ જીવોના દોષ દૂર કરવા માટે ઠાકોરજીને પ્રાર્થના કરી નથી. બરાબર સમજો. આ ગોકુલનાથજીની સિદ્ધાંત રહસ્યની વિવૃત્તિમાં શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યું છે.
શ્રી મહાપ્રભુજીએ જીવોના દોષ દૂર કરવા માટે પ્રાર્થના કરી નથી, પરંતુ પરમ કૃપાળુ પ્રભુ સ્વયં પ્રગટ થયા છે. કેવલમ કૃપયૈવ આવિર્ભૂય નતુ આચાર્ય પ્રાર્થનયા. કૃપાથી જ પ્રભુ પધાર્યા છે. શ્રી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા એટલે મહાપ્રભુજી બોલાવ્યા અને પ્રભુ આવ્યા એવું નથી. પ્રભુ સ્વેચ્છાથી પધાર્યા છે. શ્રી વલ્લભને દર્શન આપવા માટે, મધુર મિલન માટે અને દોષોના દૂર કરવા માટે આચાર્ય ચરણે પ્રાર્થના નથી કરી, એનો ઉપાય પૂછ્યો છે. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. મધ્યરાત્રિએ અનાયાસે પધારેલા પ્રભુને સત્કારવા માટે શું હોય? સામગ્રીમાં હતી મધુર મિશ્રી. 4 દિવસ પછી યજ્ઞોપવિત બદલવાની વિધિ આવવાની હતી, માટે જરૂરી સૂતરની પવિત્રી તૈયાર હતી અને પુષ્પમાલાના ભાવથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને પવિત્ર પધરાવી, મિશ્રી આરોગાવી અને તોટક છંદમાં સ્વરૂપ વર્ણન, લીલા વર્ણન, ભાવ વર્ણન, ગુણ વર્ણન, જેને રૂપ માધુરી, ગુણ માધુરી, મુરલી માધુરી અને લીલા માધુરી કહેવાય, એવું સુંદર સ્તોત્ર મધુરાષ્ટકમ દ્વારા પ્રભુની સ્તુતિ કરી. જો ગોવિંદ ઘાટ પર ગોકુલ ચંદ્રમા રૂપે પ્રભુ પધાર્યા ત્યારે મહાપ્રભુજી મધુરાષ્ટકમ રૂપે સ્તુતિ કરે છે. પોતાની અંતરંગ વાતો અંતરંગ વલ્લભની સાથે કરી. આચાર્ય ચરણના ભાવને પોષીને, આપશ્રીની શંકાનું સમાધાન કરીને શ્રી ઠાકોરજી અંતર્ધાન થયા. વાતાવરણમાં, તનમાં અને મનમાં પ્રસન્નતા હતી. પહેલા ચિંતા હતી માટે નિદ્રા નહોતી, અને હવે મિલન પછીની ક્ષણો હતી માટે નિદ્રા નહોતી. પહેલા જીવોની ચિંતા હતી માટે શ્રી મહાપ્રભુજીની નિદ્રા આવતી નહોતી. હવે જ્યારે આ શ્રાવણ સુદ એકાદશીની રાત્રિ પૂર્ણ થઈ, હવે મિલનને ક્ષણો શ્રી મહાપ્રભુજી વાગોડે છે. નિદ્રા ઉડી ગઈ. અતિ ઉદ્વેગમાં પણ ઊંઘ ઉડી જાય અને અતિ આનંદમાં પણ માણસ સૂઈ શકતો નથી. શ્રી વલ્લભ અતિ આનંદમાં હતા, કારણ કે 14 વર્ષથી જે ચિંતા હતી તેનો ઉકેલ મળ્યો, સમસ્યાનું સમાધાન મળ્યું, અને એટલા માટે વલ્લભ બહુ જ પ્રસન્ન હતા. હૃદય સાગરમાં ઉછળતા આનંદના મોજા જ્યારે બહાર ઉછળી ઉછળીને આવે, તેનું નામ ઉત્સવ. અને આનંદ વહેંચવાથી વધે. આપે હવે આનંદની વહેંચણી કરવાની હતી. આપશ્રીની સન્મુખ કોણ હતું? પોતાના પ્રિય સેવક હર્ષાનીજી દમલાજી. એને ઉઠાડવા માટે બૂમ પાડી, દમલા દમલા તઈને કછું સુન્યો. મહાપ્રભુજીએ દમલાને ઉઠાડ્યા. દમલા ઉઠ, તેને કછું સુન્યો. અને સ્વામી જ્યારે ચિંતન મગ્ન જાગતા હોય ત્યારે કયો સન્નિષ્ઠ સેવક સૂઈ રહે? દમલાજી જાગતા જ હતા. શ્રી વલ્લભની કૃપાથી તેમને એકલાને અલૌકિક ઝાંખી થઈ હતી અને વચનામૃતો પણ સંભળાયા હતા. પ્રિયજનો, શ્રી દમલાજીનો આધિદૈવિક સ્વરૂપ લલિતાજી રૂપે છે, અને એટલા માટે ભગવદ વાણી શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીનો સંવાદ તેમને સાંભળ્યો પણ ખરો અને દર્શન પણ કર્યા. પોતે દાસ હતા. દાસનું લક્ષણ દીનતા કહેવાય. દામોદરદાસજી દમલાજી દીનતાનું સાક્ષાત સ્વરૂપ. 19 વર્ષના દમલાજી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજીએ ભાવ વિભોર થઈને ફરી પૂછ્યું, અરે દમલા, તઈને કછું સુન્યો?
અને જુઓ હવે પુષ્ટિ માર્ગ ના પ્રાગટ્યની ક્ષણ, આ પુષ્ટિ માર્ગના પ્રાગટ્યની ક્ષણ દમલાજી શું જવાબ આપવો, એ દમલાજી જ આ જવાબ આપી શકે. હકીકત તો એમ છે કે તેમને દર્શન પણ કર્યા હતા અને સાંભળ્યું પણ હતું. હવે ગુરુ જ્યારે પૂછે છે ત્યારે ગુરુને શું કહેવું, ગુરુને કઈ રીતે જવાબ આપવો? અરે દમલા, તેને કછું સુન્યો. બે હાથ જોડી વિનયથી દમલાજીએ કહ્યું, હે કૃપાનાથ, આપકી કૃપા સો સુન્યો સહી, પરી સમજ્યો કછું નહીં. જો દમલાજીનો જવાબ કેટલો સૂચક છે, અને દાસ ભાવથી જ, જે દાસ છે, સેવક છે, તે જ ગુરુને આવું કહી શકે, આપકી કૃપાથી સુન્યો સહી, પરી સમજ્યો કછું નહીં. સત્ય પણ બોલ્યા અને શ્રી વલ્લભના હૃદયમાંથી રહસ્ય પણ પ્રગટ કરવાનું નિમિત્ત બન્યા. દમલાજીના આ વચનો પાછળનું રહસ્ય શ્રી હરિરાય ચરણે વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રી હરિ ગુરુની કૃપાથી ભગવદ વચનો સંભળાય ખરા, પણ તેમનો પૂરો બોધ શ્રી ગુરુ કૃપા વિના ન થાય. જો પુષ્ટિ માર્ગમાં ગુરુ અને હરિ, આ મહત્વ શું છે? શ્રી હરિ ગુરુની કૃપાથી ભગવદ વચનો સંભળાય. ઠાકોરજીની કૃપાથી ભગવદ વચનો સંભળાયા હતા ખરા, પરંતુ જીવ અને ઈશ્વર વચ્ચેનો સેતુ છે એ ગુરુ છે, અને સેતુ વગર આપણે ગંતવ્ય સ્થાન સુધી ન પહોંચી શકીએ. ગુરુ એ નૌકા છે. કિનારા સુધી પહોંચવું હોય તો નૌકાઓમાં બેસવું પડે, અને ગુરુ કૃપા વગર તે સમજાય નહીં, તેનો બોધ ન થાય. જો સેવક ગુરુને કહે કે મને ભગવદ આજ્ઞા સંભળાઈ અને સમજાય, તો ગુરુ વિસ્તારપૂર્વક તેનું રહસ્ય ન બતાવે. અહીંયા જો દમલાજી એવું જ કહ્યું હોય કે હું સાંભળ્યો છું, મેં સાંભળી લીધું છે, હું સમજી ચૂક્યો છું, તો શ્રી વલ્લભના હૃદયમાંથી પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય ન થતું. જો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ પુષ્ટિ માર્ગના પ્રાગટ્યનો ગ્રંથ છે, અને એ પ્રાગટ્ય થવાનું જો નિમિત્ત કોઈ બન્યા હોય, શુભ નિમિત્ત, તો તે દમલાજી બન્યા છે. ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુની જરૂર છે. એટલા માટે નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સેવા કૃતિ ગુરોર આજ્ઞા. સેવા કૃતિ સિવાય ગુરુની આજ્ઞા પ્રમાણે જ થઈ શકે. તેથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ થયો શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી, પરંતુ તેનું શ્રેય આપવાનું હોય તો દમલાજીને આપવું પડે, કારણ તેઓએ એક સુંદર પ્રતિવચન કર્યું, આપકી કૃપા સો સુન્યો સહી, પર સમજો કશું નહીં. અને આ પ્રતિવચન સાંભળીને જ શ્રી વલ્લભની વાણી પ્રગટ થઈ. સેવક પાસે દીનતા જોઈએ, સેવક પાસે જિજ્ઞાસા જોઈએ, અને સેવક પાસે શ્રદ્ધા જોઈએ. દમલાજી સેવકનું, દાસનું એક પર્યાય, પ્રતિરૂપ એટલે દમલાજી. તેમની પાસે 3 રૂપ પ્રગટ રૂપે હતા, અને શ્રી મહાપ્રભુજી બહુ જ પ્રસન્ન થયા. આજ્ઞા કરી, જાઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો. શ્રી મહાપ્રભુજી અને દમલાજીએ સ્નાન કર્યું. શ્રી મહાપ્રભુજી તેમના સેવ્ય શ્રી મુકુંદરાયજીને જગાવી મંગલા અને શૃંગારની સેવા પહોંચ્યા. ત્યાં સુધીમાં તો શ્રાવણ સુદ 12નું મંગલ પ્રભાત ઉગી ચૂક્યું હતું. જો ઠાકોરજીના મધુર મિલન થયો એકાદશીની મધ્યરાત્રિએ,
અને શ્રી વલ્લભે માર્ગનું પ્રાગટ્ય કર્યું એ શ્રાવણ સુદ બારસના દિવસે દમલાજીને નિમિત્ત બનાવી આપે શ્રી ઠાકોરજી સન્મુખ દમલાજીને બેસાડ્યા, તેમના હાથમાં તુલસીદળ આપ્યા. આ સમગ્ર બ્રહ્માંડનો આ પહેલો પ્રયોગ હતો કે જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ જોડવા. કલયુગમાં આ ઘટના પૂર્વમાં ક્યારેય આવી બની નહોતી. આ ઘટના ગોવિંદ ઘાટ પર શ્રીમદ ગોકુલમાં દમલાજીને અષ્ટાક્ષર મંત્રના હાથમાં તુલસીદળ સમર્પ્યા છે, આપ્યા છે. અષ્ટાક્ષર મંત્રના સંપુટમાં ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્ર બોલાવ્યો અને તેમના હાથમાં પધરાવેલા તુલસીદળ લઈ આપે શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં સમર્પ્યા અને આપે દમલાજીને આજ્ઞા કરી, દમલા તને બ્રહ્મ સંબંધ થઈ ગયો. જો આ રહસ્ય, તને બ્રહ્મ સંબંધ થઈ ગયો. ભૂતલ પર બ્રહ્મ સંબંધનો પહેલો પ્રયોગ પુષ્ટિ માર્ગની પહેલી દીક્ષા લેનાર દમલાજી અને આપનાર શ્રી મહાપ્રભુજી. દમલાજી દિનતાપૂર્વક બોલ્યા, કૃપાનાથ, મને કઈ સમજ નથી પડી, આપ કૃપા કરીને સમજાવો. આપે વિધિ કરી મને નામ મંત્ર, ગદ્ય મંત્ર, પંચાક્ષર મંત્ર અષ્ટાક્ષરના સંપુટમાં બોલાવ્યો, મારા હાથમાંનું તુલસીદળ પ્રભુના ચરણમાં સમર્પ્યો અને આપ શ્રી એમ કહો છો કે બ્રહ્મ સંબંધ થઈ ગયો, પણ મને કંઈ ખબર પડતી નથી, કૃપા કરીને સમજાવો. અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ બારસના મંગલ પ્રભાતે શ્રી દમલાજી માટે જે ગ્રંથની રચના કરી તેનું નામ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દમલાજીને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની પ્રાગટ્ય કર્યું છે. પરંતુ શ્રુતિ આપણે આગળ જોઈ ગયા, શ્રુતિ ગ્રંથ છે. આ મંત્ર પ્રગટ થયો છે શ્રી ઠાકોરજીના મુખારવિંદમાંથી, શ્રી વલ્લભ પાસે આવ્યો, મુખારવિંદથી મુખારવિંદ સુધી. કૃષ્ણ રૂપે, ગોકુલ ચંદ્રમાજી રૂપે શ્રી વલ્લભને આ મંત્રનું દાન કર્યું ઠાકોરજીએ સ્વયં. આ મંત્ર શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રિય સેવક દમલાજીને આપ્યો છે અને તેની સમજણ આપવા માટે હવે સિદ્ધાંતના રહસ્યનું ઉદ્ઘાટન શ્રી મહાપ્રભુજી કરે છે. આ દિવસને પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ, સમર્પણ દિવસ અને પવિત્ર બારસનો દિવસ ગણાય છે. પવિત્ર કેમ ચડાવવા કહેવાય તો આપણે પવિત્ર એકાદશીને દિવસે જોયો છે અને જોઈશું. આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે આ ભગવદ વાર્તા પ્રસંગમાં સમજ્યા. હવે આ ગ્રંથના સ્વરૂપને, તેનામાં રહેલા રહસ્યને એક એક શ્લોક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રિયજનો, સિદ્ધાંત રહસ્ય ગ્રંથ 8.5 શ્લોકનો છે. 8.5 શ્લોક શા માટે છે, 8.5 શ્લોક જ કેમ છે, એ બધાની વાત આવતા એકાદશીના સત્સંગમાં સિદ્ધાંત રહસ્ય આ એની ભૂમિકા થઈ, એનું પ્રાગટ્ય થયું, ગ્રંથનું પ્રાગટ્ય. અને હવે ગ્રંથમાં શ્રી વલ્લભ દમલાજીના માધ્યમથી આપણને કયું રહસ્ય સમજાવે છે તેની બધી જ વાતો આવતી એકાદશીના સત્સંગમાં આપણે વિચારવાના છે. બહુ જ મહત્વનો અને રહસ્યપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથની વિશેષ વિવરણ આપણે આવતી એકાદશીએ કરીશું. આજે આપણે આશ્રયનું પદ બોલી અને આ સત્સંગને વિરામ આપીએ. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો,
દ્રઢઈન ચરણન કેરો. શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જો અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं कली में जासु हो निवेरो. सूर कहाँ कहे द्विविध आंधरो. बिना मूल को चेरो भरोसो. દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય.